આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યારે લીમખેડા ગ્રામ પંચાયતનું વહીવટીતંત્ર સફાઈ કરવામાં ઊણું ઉતર્યું હોય તેમ જોવા મળે છે। લીમખેડા નગરના ઝાલોદ રોડ પર પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલની સામે ગંદકીના ઢગલામાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે, તેથી સત્વરે નગરની સફાઈ કરવામાં આવે તેવી નગરજનોમાં માંગ ઉઠવા પામી છે। લીમખેડા ગ્રામ પંચાયત વિસ્તારમાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। નગરમાં તમામ વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। લીમખેડા નગરમાં ઝાલોદ રોડ ઉપર આવેલી પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલ સામે સ્ટેટ હાઈવેની બાજુમાં પડેલા કચરાના ઢગલામાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે। રાહદારીઓને પણ ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આ વિસ્તારના રહીશોએ વારંવાર સફાઈ માટે ગ્રામ પંચાયતના વહીવટી તંત્રમાં સફાઈ કરવા માટે રજૂઆતો પણ કરી હતી, તેમ છતાં પણ ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર ગંદકીની સફાઈ કરવામાં ઊણું ઉતર્યું છે।